આપણો રાજ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે નવો બ્લોગ આવી ગયો છે. તો આપણે આવી ગયા છીએ રત્ના ભાઈ જે મૂળ વતની પાકિસ્તાનના છે અને અહીંયા ભારતમાં ઘણા વર્ષોથી રહી રહ્યા છે. તો આપણે એમને પૂછશું કે કઈ રીતના છે, કઈ રીતના આયા છે. આપણે નવા બ્લોગમાં એમને પૂછી લઈશું. આ છે આપણે રત્નાભાઈ. તમે અત્યારે ચા બનાવે છે, જેઓ મિસ્ત્રી કામ કરે છે વર્ષોથી અહીંયા. જેઓ વર્ષોથી ગુજરાત વાવ થરાદમાં રહી રહ્યા છે અને એમનું મૂળ વતન પાકિસ્તાન છે. જેઓ હિન્દુ છે, સુથાર, મિસ્ત્રી કામ. તો રત્નાભાઈ, તમારું મૂળ વતન પાકિસ્તાનમાં કયું છે? વેરાવા. વીરાવા. અને ઈ ક્યાં આવેલું છે? સિંધમાં આવેલું છે. તો તમારે ક્યાં કોઈ તમારો પરિવાર બીજો ત્યાં રહે છે? રહેતા હશે પણ ખબર નથી. હા, તમે નાના હતા ત્યારે આ યુદ્ધ થયું ત્યારે તમે પાકિસ્તાન થી 1971 તમે ભારતમાં આવેલા. અને તમે અહીંયા કેટલા ભાઈ છો? બે ભાઈ છો. બીજા ભાઈ ક્યાં રહે છે? રાજસ્થાનના ચોટણમાં રહે છે. અને તમે અહીંયા કામ શું કરો છો? સુતારી કરો, પલંગ કરો, સોફા કરો, ડારા કરો, બારે કરો. હા, એવું છે. અત્યારે તમે કઈ આગળ રહો છો? લવાણા. જે વાવ થરાદમાં આવેલું છે લવાણા. વાવ થરાદમાં આવેલું છે લવાણા, ત્યાં રહે છે. અને એમનો ખુદનો ધંધો છે. અહીંયા પાકિસ્તાન થી જેઓ એમના દાદાની સાથે 1971 ની અંદર અહીંયા આવેલા. અને વર્ષોથી લગભગ કેટલા તમને વર્ષ થયા છે? કેટલા તમને 25-30 વર્ષ થયા છે? 25-30 વર્ષની એમની ઉંમર છે. અને આમ પાકિસ્તાનમાં હારું હતું કે અહીંયા ભારતમાં હારું છે? અહીંયા તમે દર મહિને કેટલા તમારા કમાવો છો? તમે દર મહિને 30 થી 40 હજાર દર મહિને તમે કમાવો છો? ખર્ચો બધો કાઢતા તમે દર મહિને 30 થી 40 હજાર કમાઈ લ્યો છો. અને તમે તમારા પપ્પા છે, દાદા દાદી ક્યાં છે? કોઈ નથી, ભગવાન એક જોડે. તમે એક ભગવાન તમારી જોડે છે. ઈ એક્સપાયર થઈ ગયા. અને બે ભાઈ છો, એક બીજા ભાઈ ચોટણમાં રહે છે. ઓકે ઓકે. અત્યારે આપણે ચા બનાવી રહ્યા છીએ ને ચા પીવી છે. તો તમારે કોઈને ચાની ચુસ્કી લેવી હોય તો આવી જાઓ. તો રત્નાભાઈ, તમે કામ શું કરો છો? સુતારી કામ કરો. હા, સુતારી કામ કરો છો. એમાં તમે બધી વસ્તુ બનાવો છો? ખાટલા છે, કોઈ પલંગ છે, એવું બધું સાફા છે, એવું બનાવો છો? તો આમાં તમે મહિને કેટલા કમાવો છો? મહિના 30-40 હજાર રૂપિયા જડે ખર્ચો કાઢો. 30-40 હજાર રૂપિયા. અને તમારે રહેવાનું અહીંયા જ છે? એવું છે એમ ને. અને તમારે પાકિસ્તાનમાં હારું હતું કે અહીંયા હારું હતું? ના, ભારતમાં હારું. ભારતમાં હારું છે. ભારતમાં આમ બધી સુવિધા મળી ગઈ છે. સગવડ હારી છે બધી. ઓકે. કે છે રત્નાભાઈ. રત્નાભાઈ, જય માતાજી. તો તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? 25 વર્ષથી. ને તમારા લગ્ન થઈ ગયા?